જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો આપણો નવો વિડીયો એવો રહે કે આજ આપણે ખાતર પાયાનું ભરી આવ્યા છીએ, ડીએપી ને ઓરિયા. તો અમારા વિડીયામાં અમને બિના રહેજો. અમે કેટલું થેલી લાવ્યા છીએ ને કેટલું નાખવાના છીએ. આ છે ઓરિયા, પછી આવડું આ છે ડીએપી. આ પાયામાં નાખવાનું છે. આ ઓરિયા છે. તો અમે ઓલરેડી કેટલી થેલી છે? 1 2 3 4 5 6 7 થેલીમાં અમારે આખા વર્ષમાં પાયાનું ખાતર નાખવાનું છે. અમે વીઘે ખાલી 8 થી 9 કિલા જ નાખશું. બાકીનું ખાતર અમે દેશી ટાઈસ ને એવું બધું નાખી દીધું છે ખેતરમાં. ઓલરેડી અમે આ વિડીયો અપલોડ કરી દીધેલો છે આ ચેનલ ઉપર. તો અમે એટલો જ ખાતરનો સ્ટોક કર્યો છે. ખાતરના ભાવ વધી ગયા છે એટલે થોડોક આપણે જેમ ઓછું નાખીએ એમ સારું પડે. તો અમે એટલો ખાતરનો સ્ટોક કર્યો છે. બાકી અહીંયા જો અમે લસણનો સ્ટોક કર્યો છે. લસણનો વિડીયો અમે ઉતાર્યો નથી મોરના વરામાં. અમારે ખાવાનું ને બિયારણનું બે લસણ છે. આ દેશી લસણ કહેવાય. જોડિયું ટીંગાડી દીધું છે. પછી એક આપણે અહીંયા છે લસણ. આ બિયારણનું છે. પછી આ લાલ કાંજી ને સફેદ કાંજી એક આપણે પૂંજવાનો વિડીયો નાખી દીધેલો છે. તો આ મેળો આપણે આખો ફૂલ સ્ટોક કરી દીધેલો છે. આપણે પાળા મારી દીધા છે. એ કૂંજવામાં ઓલું કર્યું છે બગડે નહીં. એ વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધેલો છે. આ અમારે મેળાની સુવિધા હતી એટલે અહીંયા સ્ટોક કરી દીધેલો છે. જો આખો મેળો ભરાઈ ગયેલો છે. ઓનલી ફોર ચોમાસાનો બધો સ્ટોક કરવો પડે. પછી આપણે આ સોળા જે ખેડૂત ભાઈને લેવા હોય એ કોમેન્ટ કરજો. આ સોળા છે આપણે બિયારણના સ્પેશિયલ. આમાં મગ છે. મગ નથી સોરી 44 છે. તો અમારી કાંજી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. આને તો આપણે નીણ આખી ખડકી દીધી છે. સમાનો સ્ટોક હજી એક બારે ખડકેલી છે. તો આ રીતનું અમારું કંઈક છે. તો તમને આપણું સિંગ સાફ કરવાનું મિશ્રણ અહીંયા પીડ્યું છે. અમારો વિડીયો ખાસ જોજો. હવે સિઝન ચાલુ થાય ત્યારે અમે વિડીયો અપલોડ કરી દેવું. તો આ આપણું ખાતર છે. ખાતર ઓરિયા અમે લાવેલા છે 4-5 થેલી.
એ અમારે આખું વર્ષ બકાડવાનું છે. ત્યાં બધું પૂરું થાય. દેશી ખાતર તો અમારે બિયારણ લેવા જવાનું છે સિંગનું. અમારે અહીં જો એક ચૂડી પડી ગઈ છે હેઠે. ઓલરેડી ડુંગળીનો સ્ટોક ખાવા માંડી. બીજી પડી છે. આ લારીનો સામાન છે. આપણે પાવર ટીલરમાં ઓરણી ફિટ કરવાના છે એ હું તમને બતાવીશ. તો આ અમારી ઓરણી છે. પાવર ટીલરનો આખો વિડીયો અમે અપલોડ કરશું. જે ખેડૂત ભાઈને અમે પાવર ટીલરમાં કેમ ઓરણી ફિટ કરીએ છીએ. આ ઓરણી અમારી ઓલરેડી અહીં પડી છે. આ ઓરણી છે. અહીં તો દાંતા પીડ્યા છે. આ દાંતા છે. તો આ ચોમાસાનું મેં બધું ભેગું કરેલું વસ્તુ તમને બતાવી છે. તો અમારે આ ભેગું કરવું પડે છે એમ છે. તો અમે એટલો સ્ટોક કર્યો છે. તમે કેટલો સ્ટોક કર્યો તો કોમેન્ટ કરીને બતાવજો. કારણ કે ખાતરનો ભાવ વધી ગયેલો છે એટલે અમે ઓછો સ્ટોક કરેલો છે. દેશી ખાતર વધારે અમે પડતું નાખવાના છીએ. આ અમે વાવવાના છીએ સિંગમાં DAP વીઘે 8 કિલો જેવું. ને એ વાવવાનો વિડીયો અમે સાહ પાડવાના છીએ સિંગના. કોમેન્ટ કરીને બતાવજો અમે કેવા સાહ પાડે છે. અમે સાહનો વિડીયો નાખશું. અમે જમીન કેવી કેળવી છીએ એ કોમેન્ટ કરજો. જય માતાજી. અમારો વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.